नमस्कार विद्यार्थी मित्रों, विद्युत भार और विद्युत क्षेत्र लेक्चर नंबर 8 सातमा लेक्चर में આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળની વાત કરી। કુલમ્બનો નિયમ કે બે સ્થિત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું, તો બેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। आज मित्रों लेक्चर 8 में આપણે કુલમ્બના નિયમના મદદથી મહત્વના સૂત્રો મેળવવાના હતા। બહુ અગત્યના સૂત્રો છે। શરૂઆત કરીએ કાલના લેક્ચરની। કાલના લેક્ચરમાં આપણે આ વાત કરી કે શૂન્યાવકાશમાં થતો હવામાં આર અંતરે रहेला बे विद्युत भारो वच्चे लागतु विद्युत बल F बराबर K Q1 Q2 upon R square। K Q1 Q2 upon R square। विद्युत भार एक मूल्य Q1 बीजा मूल्य Q2 R बे वच्चेनु अंतर K ની કિંમત 9 × 10⁹ લેતા હતા ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર। કુલમ્બના નિયમનો સપ્રમાણતા અચળ। તો આપણે આગળ વાત કરીએ કે કોની જગ્યાએ લખવામાં આવે કે 1/4π એપ્સિલોન 0 1/4π एप्सिलॉन नॉट Q1 Q2 upon R square। आ मित्र सूत्र जे हवामां आर अंतरेला बे विद्युत भार वच्चे लागतुं विद्युत बळ पण जो माध्यम बदली देवामां આવે શૂન્યાવકાશમાં હવાના બદલે બીજા માધ્યમમાં મૂકવામાં આવે તો એ જે એપ્સિલોન નોટ છે અથવા તો એપ્સિલોન છે એ માધ્યમની પરમિટિવિટી અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી છે। शून्यावकाशनी परमिटिविटी है। तो जो मित्रों अहींया अंतर बदलो तो पण बल बदलाई जशे, माध्यम बदलशो तो पण बल शुं थशे बदलाई जशे। विद्युत भार धारो के नहीं है पण बे विद्युत भार वच्चेनुं अंतर वधारवामां आवे तो बल घटशे। माध्यम बदली देवामां आवे के जेनी परमिटिविटी વધારે હોય शून्यावकाश करता अथवा तो हवा करता तो पण बळनी मात्रामां शुं थशे घटाडो थशे। आ जे सूत्र છે આપણું આ સૂત્ર માત્ર હવા માટે રહેલું છે પણ આનું સૂત્ર આપણે અન્ય માધ્યમ માટે લખવું હોય તો એ માધ્યમની પરમિટિવિટી લખવી પડે। અન્ય માધ્યમ માટે આપણે સૂત્ર લખવું હોય અન્ય માધ્યમ માટે એના માટે એક સ્પષ્ટતા કરવી તો માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક माध्यम डाइलेक्ट्रिक अचळांक एने पण के वडे दर्शाववामां आवे छे। आ वस्तु क्लियर कर्या भाई આપણે આગળ વાત વધારીએ કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે એટલે શું। તો આપણે એ લખીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે આપેલા માધ્યમની પરમિટિવિટી और शून्यावकाशनी परमिटिविटी ना गुणोत्तरने माध्यमનો ડાયલેક્ટ્રિક અચળાંક કે કહે છે। આપણે ભૂલ ન થાય એટલા માટે અહીંયા તે કુલમ્બના નિયમનો અચળાંક અહીંયા પણ આને કે વડે દર્શાવ્યા છે। આપણે લખશું કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક તો એનું સૂત્ર છે માધ્યમની પરમિટિવિટી ભાગ્યા આપેલા શૂન્યાવકાશની પરમિટિવિટી। તો ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર આવું થશે કે ડાઈ બરાબર માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન વડે દર્શાવો, શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન નોટ વડે દર્શાવો। આ મળી ગયું માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક। હવે અહીંયા કે
કે ડાયના અમુક મૂલ્યો આપણે યાદ હોય કે ડાયલેક્ટ્રિક વિતરણ શૂન્યાવકાશ માટે છે, શૂન્યાવકાશ માટે હવા માટે પણ v ઇક્વલ ટુ 1 છે 1.0059 એટલે હવા માટે પણ કેટલું લેવાનું થાય 1 જ. અવાહક માધ્યમ માટે કે ડાય માધ્યમ અવાહક તો એના ડાયલેક્ટ્રિક વિચલનનું મૂલ્ય 1 કરતાં વધુ હોય છે અવાહક અને ધાતુ માટે લગભગ આનું મૂલ્ય ડાયલેક્ટ્રિક વિચલનનું મૂલ્ય ઇન્ફિનિટી હોય છે. ધાતુ તત્વો માટે અથવા તો ધાતુ માટે ફરીવાર રિપીટ કરજો કે આપણે અન્ય માધ્યમમાં બળની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એના પહેલા આપણે ડાયલેક્ટ્રિક અચળાંકની સ્પષ્ટતા કરી દઈએ. તો ડાયલેક્ટ્રિક અચળાંક એટલે માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી. આનું કોઈ એકમ કે પારિમાણિક સૂત્ર હોતું નથી કારણ કે બે પરમિટિવિટીનો શું છે ગુણોત્તર. શૂન્યાવકાશ એટલે તો હવા માટે ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું છે 1. પણ અવાહક માધ્યમ માટે ડાયલેક્ટ્રિકનું મૂલ્ય 1 કરતાં કેવું હોય વધારે અને ધાતુઓ માટે ડાયલેક્ટ્રિકનું મૂલ્ય અનંત છે. પાણી માટે ડાયલેક્ટ્રિક અચળાંક 80 છે. પાણી માટે ડાયલેક્ટ્રિકનું મૂલ્ય કેટલું છે 80. હવે અન્ય માધ્યમમાં બળની આપણે ચર્ચા કરવી હોય તો અન્ય માધ્યમ માટે આપણે બે વિદ્યુતભાર અન્ય માધ્યમ માટે બળનું સૂત્ર લખવું તો એક વિદ્યુતભાર Q1 અહીંયા છે, બીજો વિદ્યુતભાર Q2 અહીંયા છે, તેમની વચ્ચેનું અંતર r છે. જો વચ્ચેનું માધ્યમ હવા હોય તો હવા હોય તો સૂત્ર શું થઈ જાય કે 1/4πε0 Q1 Q2 upon r. પણ અહીંયા ધારો કે કોઈ બે વિદ્યુતભાર સંપૂર્ણપણે કોઈ માધ્યમમાં આવેલા છે કે જે માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન, જે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક ધારો કે k છે. તો અહીંયા બળનું સૂત્ર આપણે લખવું ધારો કે લખાશે કે આપેલા માધ્યમમાં એટલે માધ્યમ માટે આપણે સૂત્ર આપણું કહીએ F માધ્યમમાં લાગતું બળ F બરાબર 1/4πε0 નહીં 1/4πε0 નહીં પણ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન હશે તો 1/4πε Q1 Q2 upon r. તો આ આપેલા માધ્યમમાં પરમિટિવિટી આપીએ તો આ રીતે આપણે બળ શોધવું તો શોધી શકાય બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. ક્યારે કે બંને વિદ્યુતભારો સંપૂર્ણપણે કોઈ માધ્યમમાં ડૂબાડેલા કેટલા અંતરે રાખેલા હોય r અંતરે તો એપ્સિલોન 0 અથવા એપ્સિલોન નોટ ની જગ્યાએ આપણે શું પડશે એપ્સિલોન. હવે આ સૂત્ર પરથી આપણે એપ્સિલોન ને કરતા બનાવો એપ્સિલોન બરાબર આપણે શું મળશે અહીંથી આપણે એપ્સિલોન કરતા બનાવો એપ્સિલોન બરાબર કે ડાયલેક્ટ્રિક વિતરણ ઇન્ટુ એપ્સિલોન નોટ મળશે. એપ્સિલોન તો એ કિંમત અહીંયા મૂકી દો તમે તો સૂત્ર આવું મળશે F માધ્યમમાં લાગતું બળ કેટલું 1/4π એપ્સિલોન ની જગ્યાએ શું મૂકી દઈશું એપ્સિલોન નોટ k ડાય Q1 Q2 upon r. કે ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ સૂત્ર આવું બનશે આપણું કે 1/k ડાયરેક્ટ વિતરણ Q1 Q2 upon r. Q1 Q2 upon r. આ સૂત્ર પરમિટિવિટીના સ્વરૂપે જ આપેલા માધ્યમો આ સૂત્ર ડાયલેક્ટ્રિક અચળાંકના ફોર્મમાં. હવે આ જે સૂત્ર મળ્યું મિત્રો આ સૂત્ર કે 1/4πε0 Q1 upon r. એ કઈ મળી ગયું તમને હવામાં અથવા તો શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. હવામાં અથવા તો શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુત બળ એટલે આપણે આવડે છે કે માધ્યમમાં લાગતું બળ કેટલું હોય F માધ્યમમાં લાગતું બળ કેટલું હોય આને આપણે F હવા કહીએ હવામાં લાગતું બળ.
એના કરતાં એટલા જ અંતરે માધ્યમમાં લાગતું બળ કેટલા ભાગનું કેમાં ભાગનું. ખાસ યાદ રાખજો કે માધ્યમમાં લાગતું બળ હવા કરતાં કેટલા ભાગનું કેમાં ભાગનું. કે શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે હવામાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, હવામાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ 80 ન્યૂટન છે. હવે તેટલા જ અંતરે કન્ડિશન ફિક્સ છે, તેટલા જ અંતરે ચાર્જ જેટલો ડાઇલેક્ટ્રિક વિતરણ ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. બે વિદ્યુતભારોને તેટલા જ અંતરે ચાર્જ જેટલો ડાઇલેક્ટ્રિક વિતરણ ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો લાગતું બળ કેટલું? તો માધ્યમમાં લાગતું બળનું સૂત્ર F માધ્યમ બરાબર હવામાં આપેલું બળ F હવા ભાગ્યા K. આ કેટલા ન્યૂટન છે? 80 ભાગ્યા 4. તો બળની માત્રા કેટલી આવશે? 20 ન્યૂટન. શોર્ટમાં હવામાં આ અંતરે લાગતું બળ 80 ન્યૂટન, તો એટલા જ અંતરે આપેલા માધ્યમમાં લાગતું બળ કેટલા ન્યૂટન મળશે તમને? 20 ન્યૂટન. શોર્ટમાં કેમાં ભાગનું બળ થશે? કેટલા ભાગનું થશે? કેમાં ભાગનું. હવે આ સૂત્રને આપણે વ્યાપક રીતે લખવું હોય, આ હવા અને માધ્યમ માટે લખ્યું, પણ બે માધ્યમ કનેક્ટ કરતો હોય, એક વખત K1 બીજા વખત K2 ડાઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. આ રીતે બે વિદ્યુત ભારોને Q1 અને Q2 ને K1 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F1 છે અને તેટલા જ અંતરે K2 ડાઇલેક્ટ્રિક વિતરણ ધરાવતા માધ્યમમાં મુક્ત લાગતું બળ F2 છે. તેમની વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ એટલે વ્યાપક સૂત્ર બની જાય. અહીં લઈ લઈએ Q1 Q2 માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? K1. અહીંયા મૂકી દઈએ Q1 Q2 માધ્યમ 2 માં મૂકો ત્યાં ડાઇલેક્ટ્રિક કેટલો છે? K2. 2 માં અંતર કેટલું છે? સમાન. અહીંયા પણ અંતર કેટલું રાખશો તમે? R. સમાન અંતર માટેની ચર્ચા છે. તો અહીંયા જે બળ છે મારું F1 બળ F1 કેટલું આવશે? 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon R square into કેટલું આવશે? K1. જે હવામાં બળ લાગવાનું છે એના કરતાં કેટલામાં ભાગનું થશે? K માં ભાગનું. 1/4 પાઈ એપ્સિલોન K1 Q2 upon R square. હવે અહીંયા એક સીધો રસ્તો આપણને મળશે કે જે વસ્તુ અચળ છે, જે વસ્તુ કેવી છે? અચળ. એ અચળને ભેગી કરીએ. ચલો શોર્ટકટમાં આપણે લઈ લઈએ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon R square into K. આ વ્યાપક સૂત્ર આપણું માધ્યમ. તો અહીંયા બદલાતું શું નથી? તો અહીંયા અંતર બદલાતું નથી. બદલાય શું? વિદ્યુત ભારો વિનાય છે
બદલાય છે અહીંયા માધ્યમનો ડાયરેક્ટ અચળાંક અને બળ બીજો કોઈ બદલાતો નથી. તો આપણે આવું લખી શકીએ કે ને એ લઈ લો તમે Fk બરાબર 1/4 pi epsilon naught q1 q2 upon r2. આપેલા કિસ્સામાં આ બધી જ બાબતો અચળ છે. આપેલા કિસ્સામાં બધી બાબતો કેવી છે? આ અચળ છે. q1 q2 પણ બદલાતા નથી, અંતર પણ બદલાતું નથી. બદલાય શું? બળ અને ડાયલેક્ટ્રિક અચળાંક. આપણે આવું લખી શકીએ Fk બરાબર અચળ. Fk બરાબર અચળ. તો સીધો સંબંધ આપણે આવો મળી જાય બે માધ્યમ માટે. F1 k1 બરાબર F2 k2. શોર્ટમાં જો ડાયલેક્ટ્રિક અચળાંક વધશે તો બળ ઘટશે, ડાયલેક્ટ્રિક ઘટશે તો બળ વધશે. પણ બેનો ગુણાકાર કેવો થઈ જશે? ફરીથી રિપીટ કરું કે બે વિદ્યુતભારો q1 અને q2 k1 જેટલા ડાયરેક્ટ તમે ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું છે? F. ફરી અમે k2 જેટલું ડાયરેક્ટ અને ધરાવતા માધ્યમમાં તેટલા જ અંતરે મૂકવામાં આવે તો લાગતું બળ કેટલું છે? F. તો તેમની વચ્ચેનો સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય? એક શોર્ટકટ રીતે આપણે લઈ શકીએ કે માધ્યમમાં લાગતું બળ કેટલું? F બરાબર 1/4 pi epsilon naught q1 q2 upon r2 into કેટલું આવશે? k આવશે. કારણ કે હવા કરતા કેટલા ભાગનું છે? k માં ભાગનું. હવે મિત્રો કઈ રાશિઓ અચળ છે? તો આ અચળ છે, q1 q2 અચળ છે, અંતર પણ બદલાતું નથી. તો k ને અહીંયા લઈ લો. Fk બરાબર 1/4 pi epsilon 0 q1 q2 upon r2. તો આ ભાગ અચળ થઈ ગયો. આ ભાગ કેવો થઈ ગયો? અચળ. આપણે સીધું લખી શકીએ કે Fk બરાબર અચળ. Fk બરાબર અચળ તો F1 k1 બરાબર F2 k2. આ સૂત્ર ક્યારે વાપરવાનું થાય? અંતર બદલાતું ના હોય પણ માધ્યમ બદલાતું હોય તો બળ અને ડાયલેક્ટ્રિક વચ્ચેનો સીધો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ. અંતર અચળ હોય, માધ્યમ બદલાય. ફરીથી આટલું રિપીટ કરાવી દો. હવામાં હોય તો બળ લાગશે 1/4 pi epsilon 0 q2 upon r2. પણ જો અન્ય કોઈ માધ્યમમાં હશો તો બળ k માં ભાગનું થઈ જશે. કેટલા ભાગનું થશે? k માં ભાગનું. એ સૂત્રને k વડે આપણે ભાગવા પડે. માધ્યમમાં હવા કરતા બળ કેટલામાં ભાગનું લાગતું હોય? k માં ભાગનું. આગળ યાદની નવી વાત બે વિદ્યુતભારો q1 અને q2 k1 અને k2 જેટલા ડાયરેક્ટ ધરાવતા માધ્યમમાં તેટલા જ અંતરે મૂકવામાં આવે તો બે વચ્ચેનો સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય? તો Fk બરાબર અચળ તો F1 k1 બરાબર F2 k2. આનું એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. મને દાખલા તરીકે ચાર્જ જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ 20 ન્યૂટન છે. તો બંને વિદ્યુતભારોને 10 જેટલો ડાયલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં 10 જેટલો ડાયલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે માધ્યમમાં શરત એ હોવી જોઈએ માધ્યમમાં તેટલા જ અંતરે મૂકવામાં આવે તો બળ કેટલું હશે? મિત્રો એ બને અંતર અચળ છે સીધું લખી શકો F1 k1 બરાબર F2 k2. F1 એટલે પહેલા માધ્યમમાં લાગતું બળ તો પહેલા માધ્યમમાં લાગતું બળ કેટલા ન્યૂટન છે? 20 ન્યૂટન. એટલે F1 ની માત્રા કેટલી આવશે? 20. પહેલા માધ્યમમાં ડાયરેક્ટ કેટલો? 4. F2 આપણે શોધવાના અને k2 કેટલો આપ્યો છે? 10. બીજા માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક 10 ને છેદમાં લાવશો F2 બરાબર 8 ન્યૂટન બળ મળશે. શું મળશે? 8 ન્યૂટન.
મિત્રો આપણે જોયું હવામાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, માધ્યમમાં લાગતું બળ અને માધ્યમમાં અંતર અચળ રાખતું બળ, આ ત્રણ બાબતોની વાત કરી. હવે નવી વાત છે. બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને Q1 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં R1 અંતરે મૂકવામાં આવે. R1 અંતરે મૂકતા લાગતું બળ F છે. તો બંને વિદ્યુત ભારોને K2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી લાગતું બળ F જ રહે. ફરીથી કે બે વિદ્યુત ભારોને K1 ડાયલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં R1 અંતરે મૂકતા લાગતું બળ F છે. તો બંને વિદ્યુત ભારો K2 જેટલું ડાયલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી લાગતું બળ કેટલું રહે? F છે. મિત્રો એ બળ F અચળ રહે છે. F કેવું રહે છે? અચળ. બદલાય છે તો માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક અને અંતર બદલાય છે. આ બે વસ્તુ બદલાય છે. પહેલો આપણે માધ્યમનું બળનું સૂત્ર લખી દઈએ કે F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 એપ્સિલોન નોટ Q1 Q2 upon R square into K ડાયલેક્ટ્રિક. ભાઈ કઈ બાબતો બદલાય છે એ એક બાજુ અંતર અને ડાયલેક્ટ્રિક અચળાંક બદલાય છે. અંતર અને ડાયલેક્ટ્રિક અચળાંક શું થાય છે? બદલાય. એને ઉપર લઈ જઈને આપણે ક્યાં લાવશો? નીચે લાવ દશે કે ડાય into R square બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon F. હવે મિત્રો આ ભાગ અચળ થઈ ગયો. આ ભાગ કેવો થઈ ગયો? અચળ. તો આપણે આવું લખી શકીએ, અહીંયા બધું અચળ છે, આવું લખી શકીએ કે ડાય into R square બરાબર શું થઈ ગયું? અચળ. તો હવે આપણે સીધો સંબંધ લખી શકીએ. સીધો સંબંધ શું લખી શકીએ કે આ KR સ્ક્વેર નો ગુણાકાર અચળ છે, તો આવું લખી શકીએ K1 R1 સ્ક્વેર બરાબર K2 R2 સ્ક્વેર. બળ અચળ ન બદલાય. શું બદલાતું? માધ્યમ અને અંતર બદલાતું હોય તો સીધા સૂત્ર પરથી આપણે કેલ્ક્યુલેશન કરવી તો કરી શકીએ. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. દાખલા તરીકે હવામાં આ અંતરે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે. તો બંને વિદ્યુત ભારોને કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવા જોઈએ? કે જેથી બળ બદલાય. બળ બદલાય નહીં.
तो અહીંયા સૂત્ર આપણું સીધું અહીંયા બદલાશું k અને r. k અને r જ્યારે બદલાય તો k1 r1 સ્ક્વેર બરાબર k2 r2 સ્ક્વેર. k1 બરાબર 1 હવામાન, r1 હવામાં અંતર, જે અંતર આપણને r આપ્યું છે. k2 માધ્યમનું ડાયલેક્ટ્રિક અચળાંક, જે આપણને કેટલો આપ્યો છે k. તો r2 શોધવાના છે. r2 માધ્યમમાં અંતર કેટલું હોવું જોઈએ, કિંમત મૂકી દઈએ બરાબર. તો k1 ની કિંમત 1, k1 ની કિંમત 1, r1 ની કિંમત r સ્ક્વેર, k2 ની કિંમત k આપી, અને અહીંયા માધ્યમમાં અંતર r2 સ્ક્વેર, માધ્યમમાં અંતર. તો r2 સ્ક્વેર ને કરતા બનાવો, r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય k, અથવા તો r2 બરાબર r બાય રૂટ k. r2 શું છે? માધ્યમમાં અંતર, r હવામાં અંતર. r માધ્યમ બરાબર સૂત્ર આપણે લખી શકીએ r હવા ભાગ્યા રૂટ k. r માધ્યમ, માધ્યમમાં કેટલા અંતર મૂકવા જોઈએ તેથી મળેલું હવા કરતા રૂટ k માં ભાગના અંતર મૂકવા જોઈએ, જેથી બળની માત્રા બદલાશે નહીં. આપણે આવો પ્રશ્ન કરે, એક ઉદાહરણ લઈ લો કે હવામાં 20 મીટરના અંતરે, હવામાં 20 મીટરના અંતરે લાગતું બળ 40 ન્યૂટન છે. 20 મીટરના અંતરે લાગતું બળ કેટલા ન્યૂટન છે? 40 ન્યૂટન. તો જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 4, જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 4, તે માધ્યમમાં કેટલા અંતરે મૂકવા જોઈએ, કે એ માધ્યમમાં કેટલા અંતરે મૂકવા જોઈએ જેથી લાગતું બળ કેટલા ન્યૂટન થાય? 40 ન્યૂટન. શોર્ટમાં બળ એટલું રહે તો અંતર કેટલું કરવું પડે. તો હવે અહીંયા આપણે લખી દઈએ કે માધ્યમમાં શું છે? r માધ્યમ બરાબર r હવા, હવામાં કેટલા અંતરે છે? 20 મીટરના અંતર, ભાગ્યા રૂટ k. રૂટ k ને k ની કિંમત કેટલી આપી? 4. તો ये जवाब આવશે મિત્રો આપણો કેટલા મીટર આવશે? 10 મીટર. શોર્ટમાં 20 મીટરના અંતરે હવામાં જે બળ લાગે છે એટલું જ બળ માધ્યમમાં કેટલા અંતર લાગશે? 10 મીટરના અંતરે. તો ટૂંકમાં k વધશે તો અંતર ઘટશે, k ઘટશે તો અંતર વધશે. આગળની વાત, છેલ્લો કેસ કે માધ્યમ અચળ લીધું, માધ્યમ ન બદલાતું પણ અંતર બદલાતું. માધ્યમ ન બદલાતું પરંતુ શું બદલાતું હોય? અંતર. તો સૂત્ર કઈ રીતે મેળવી શકાય? આવો પ્રશ્ન છે કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં, અચળાંક ધરાવતા માધ્યમમાં r1 અંતરે લાગતું બળ F1, તો r2 અંતરે કેટલું બળ લાગશે? સિમ્પલ છે, કોન્સ્ટન્ટ અચળ કરી દો. એક બાજુ લઈ લો, માધ્યમ બદલાતું નથી એટલે કે બદલાશે નહીં. કે માધ્યમમાં બળનું સૂત્ર F બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q2/r² ઇન્ટુ k ડાઈ. આમાં બદલાય છે શું? તો માધ્યમ અચળ છે, માધ્યમનો ડાયરેક્ટ બદલાતો નથી. બદલાય પણ F અને r બે બદલાશે, બીજું બદલાતું નથી. તો તમે આવું લખી શકો fr² બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q2/k ડાઈ. આ ભાગ અચળ થઈ ગયો કારણ કે વિદ્યુત ભારો બદલાતા નથી, માધ્યમ નથી બદલાતું, તો ડાયરેક્ટ પણ બદલાતો નથી. તો આ ભાગ અચળ થઈ ગયો. આપણે આવું લખી શકીએ fr² બરાબર અચળ, તો માટે f1r1² બરાબર f2r2². ક્યારે માધ્યમ નો બદલાતું હોય તો આટલા અંતરે આટલું બળ, તો આટલા અંતરે કેટલું બળ, સૂત્ર પરથી આપણે નક્કી કરવું તો કરી શકાય. મિત્રો અહીંયા 3 પ્રકારની બાબતો આપણે ધ્યાનમાં લીધી. એના પહેલા ફરીથી રિપીટ કરાય કે જ્યારે
બે વિદ્યુત ભારોને K1 ડાયરેક્શન ધરાવતા માધ્યમમાં તે બદલે K2 ડાયરેક્શન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે અને બળ બદલાતું બળ અચળ રહેતું તો K1R1² બરાબર K2R2². હવા માટે સ્પેસિફિક યાદ રાખો કે માધ્યમમાં કેટલા અંતર પદાર્થને મૂકવો જોઈએ જેથી હવા જેટલું બળ લાગે, હવામાં લાગતું બળ જેટલું. તો એનું સૂત્ર યાદ રાખશો, R હવા ભાગ્યા K. છેલ્લી બાબત આપણી હતી કે માધ્યમ અચળ રહેતું તો સૂત્ર શું બને? માધ્યમ અચળ રહેતું તો F1R1² બરાબર F2R2². એના એક માધ્યમમાં R1 અંતરે આટલું બળ લાગે તો આટલું અંતરે કેટલું બળ લાગતું હોવું જોઈએ. તો મિત્રો બધા સૂત્રો યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક બતાવી દીધું તમને કે ક્યારે શું બદલાય. કુલમ્બના નિયમની ગણતરીમાં સૂત્ર યાદ કરાવો તમે બધા સૂત્રો. તો હવામાં લાગતું બળ F બરાબર K Q1Q2/R² અથવા તો K ની જગ્યાએ શું મૂકશો? 1/4πε0 Q1Q2/R². હવામાં લાગતું એટલે F હવા લાગતું. કોઈ પણ માધ્યમમાં બે વિદ્યુત ભારો સંપૂર્ણ માધ્યમમાં ડૂબાડેલા હોય ત્યારની વાત છે. F માધ્યમ તો સૂત્ર આવશે આપણું એપ્સિલોન નોટ ની જગ્યાએ શું હશે? 1/4πε into Q1 Q2/R². એપ્સિલોન જગ્યાએ આપણે શું કરી શકીએ? K એપ્સિલોન 0 K ડાયરેક્ટ રેખાંક એટલે આવું સૂત્ર બનતું હતું 1/4πε0 into K Q1 Q2/R². આ સૂત્ર આપણું બનતું હતું હવાના બળ જેટલું બનતું હતું. બાકી શું રહેતું હતું? K. તો આપણે F માધ્યમ હવા કરતા K માં ભાગવું મળે F હવા ભાગ્યા K હવામાં લાગતા બળ કરતા K માં ભાગવું કે એ શું છે? ડાયલેક્ટ્રિક અચળ. હવે આપણે જે માધ્યમ બદલતા હતા, બળ બદલાતું, અંતર બદલાતું, હમણાં જે છેલ્લા ત્રણ સૂત્રોની વાત કરી તેમાં આટલું યાદ રાખવાનું થાય. અહીંયા ગણી F K R². F K R². F K R² માં સમઘડી દિશામાં તમારે આગળ વધવાનું આ રીતે બધા સૂત્રો તમને મળી જાય. સમઘડી દિશા જો F અચળ એટલે બદલાતું ના તો સીધું સૂત્ર શું બનશે? KR² બરાબર અચળ. KR² બરાબર શું થશે? અચળ થશે. બળ એનું એ છે K1R1² બરાબર K2R2². આ માધ્યમ આટલા અંતરે આટલું બળ, તો આ માધ્યમ આટલા અંતરે કેટલું બળ. માત્ર જરૂર છે નહીં હોય સમાન લીધું બળ સમાન લીધું તો K1R1² બરાબર K2R2². તો ધારો આપણે K ને અચળ લઈ લેવા. K ક્યારે અચળ લેવાનું? માધ્યમ બદલાતું ના હોય ત્યારે. માધ્યમ બદલાતું ન હોય તો K અચળ. K અચળ હોય તો K ને છોડી બાકીનો ગુણાકાર અચળ લઈ લેવો. FR² બરાબર અચળ. FR² બરાબર અચળ. શોર્ટમાં આવું થઈ જાય F1R1² બરાબર F2R2². આ સૂત્ર ક્યારે વપરાય? કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે એક જ માધ્યમમાં R1 અંતરે આટલું બળ લાગેલ છે તો R2 અંતરે કેટલું બળ લાગતું હોવું જોઈએ. તો મળશે આપણને FR² એટલે F1R1² બરાબર F2R2². ધારો તમે R² અચળ લઈ લો. શું અચળ લઈ લો? R². તો બદલાય શું? બળ અને ડાયલેક્ટ્રિક અચળાંક એટલે માધ્યમ બદલાતું. શું બદલાતું હોય? માધ્યમ. તો અંતર અચળ હોય એટલે કેટલા જ અંતરે આ માધ્યમમાં કેટલું બળ લાગશે તો Fk બરાબર અચળ છે. Fk બરાબર અચળ. F1 K1 બરાબર F2 K2. આ માધ્યમમાં આટલું બળ લાગે, આ માધ્યમમાં એટલા જ અંતરે કેટલું બળ લાગતું હોવું જોઈએ. અહીંયા અંતર અચળ છે, અહીંયા પર માધ્યમ નથી બદલાતું એટલે FR² અચળ થઈ જાય અને અહીંયા બળ અચળ રહેતું હોય
R1 સ્ક્વેર બરાબર K2 R2 સ્ક્વેર. મિત્રો કુલમના નિયમમાં આટલી જ ગણતરી ઇનફ છે આપણા માટે. કોઈ પણ પ્રશ્ન આના પરથી સોલ્વ થઈ જાય છે. હવે પછીનું જે લેક્ચર હશે આપણે એ કુલમના નિયમના જે મૂલ્યની વાત કરી એ અદિશ સ્વરૂપના ટોટલ કેલ્ક્યુલેશન હવે પછીના લેક્ચરમાં આપણે લેવાના થાય. એટલે હવે પછીનું લેક્ચર એ પણ અગત્યનું છે, પણ એ લેક્ચર પહેલાં તમારા સૂત્રો બધા ક્લિયર હોવો જોઈએ. હવામાં બળની ગણતરી, માધ્યમમાં બળની ગણતરી, હવા કરતાં માધ્યમમાં બળ કેટલામાં ભાગનું થશે. પછી ચર્ચા આવે કે બળ એટલું જ રાખવું એટલે F અચળ રાખવું, તો kr² સુધી જાય અચળ K1R1² બરાબર K2 R2 સ્ક્વેર, કે આટલું બળ આ માધ્યમમાં કેટલા અંતરે મૂકવું જોઈએ આના પરથી તમને મળી જાય છે. આ બાબતમાં કે માધ્યમ નથી બદલાતું, ડાયરેક્ટ વિતરણ બદલાતું નથી, એને અચળ લઈ લો તો Fr² બરાબર શું લખશો તમે? અચળ. તો સોરી Fr² બરાબર અચળ તો F1R1² બરાબર F2 R2 સ્ક્વેર. એ જ માધ્યમમાં આટલા અંતરે આટલું બળ, તો આટલા અંતરે કેટલું બળ લાગતું હોવું જોઈએ. અંતર અચળ R અચળ હોય તો બાકી શું થયું? તો Fk બરાબર અચળ તો F1 K1 બરાબર F2 K2. સીધી ગણતરી કરવી હોય તો